હજી તો અંધારું છે. નાગજીને આવી જશે ગાડી. તો નાગજી તો ઉભો રહે છે. ઘાટકા મારો નાગજી ઉભો રે દોડે નહીં. નાગજી ગુડ મોર્નિંગ. તો નાગજીની ગાડી આવી જશે. તો નાગજીનો ગાડીનો વન વાગ કરે છે. નાગજી મેળવા આવીશું. રિહાનેનું ગાડી દીધું છે. હવે લઈ જાઓ. ચલો નાગજીની ગાડી આવી ગયા પાછું. નાગજી છે હેડે ગાઈસ શાળામાં કારણ કે આટલા બધા વહેલા આવે છે. 43 થાય છે ને આવી જાય. 43 આવી જાય. અને તો તમારે વહેલા ના આવતી ગાય એટલે નાગજીને બચા વહેલું ઉઠીને નાસ્તો બાસ્તો કરે એટલે સાલા નાસ્તો લઈ જતો નહીં નાગજી મારે શાળામાં. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના માના વેલોગમાં તમારું બધાનું સ્વાગત છે. વહેલા ઉઠી ગયા તમે કારણ કે હું એ વહેલા ઉઠી હતી. રાત ઊંઘ ના આવે વધારે એટલે ટાઈમ થઈ જાય કાપો વહેલા ઉઠી નાખીએ. ઉઠી જઈએ બધો. હજી તો પિંજલ પૂરીને રંજીત તઈને રિહાની 4 જણો ગયા. હું મારા મમ્મીને નાગજી 3 જણા વહેલા ઉઠ્યો હતો કારણ કે નાગજીને તૈયાર કરવાનો એટલે વહેલા રિહાને અમારે હોઈ ગયા છે. ચે હોઈ જશે કટર મારા મમ્મી દો હશે ભેંસે ને એવું અંદર વાઈટ ના આવે એટલે ઘર વાંકી દીધું મેં તો ચલો ગાઈસ મસ્ત મજાનો તડકો પડી ગયો છે. મસ્ત મજાનું એટલે વાતાવરણ સારું છે. તો વાયરો પવન પણ મસ્ત ના આવે. કલ્યા જો બે જ છે બાકી તમે લે રંગ કરવા પી જશે. તમારી આંતર રમે છે. ધક્કો મારો નીકળી ગયો. એવો ધક્કો મારો પડે ગાડી બંધ પડી હતી ને થાકી છે એટલો ધક્કો મારો પડે માથો કારણ કે સાલ્યા જઈએ છે ને એટલે ગાડી અમે સાલ્યા જઈએ છે. ગાડીને લઈ આપણે જવાનું નહીં સાલ્યા. ગાડી તો પંચર પડી એટલે આટલો ઉભો રહી. ગોપાળમાં ટ્રેક્ટર લઈને આવશે. રિહાન લઈને હું હેડું છું. આટલા રોપ આગી પાછી થઈ ગઈ છે. ટ્રેક્ટર આવતા તો નહીં રિહાન પીપ બંધ નહીં રિહાન. તો ગાડી તો પંચર પડી છે. ગાઈસ આપણે પહેલાં ખોડા હતા રાયડો ઊભો હતો ત્યારે રાયડો વાઢ નાખી છે. પાથરી કરી નાખે છે. આ બાજુ તમાકુ છે મસ્ત દેખાય જો ગાય તમાકુ કાઢી જગ્યા નહીં કારણ કે ખેતર દેખાતું નહીં પદ્ધતિ હોય. અને આ બાજુ તમાકુ મસ્ત છે. ગાઈસ આટલા ઈંડા ઉતાર્યા છે. સાલી ગયા આયમાં બહુ આયા આ મમ્મી શું ઊંડાઈ મન સાલ લેવા છું જો બધું સારું જ બચારા બોર ઘરનું. અમારી ગાડી હોય પડી રહી છે અને બે ઘેર ટ્રેક્ટર અને ડ્રાઈવર તું તો ચલો ગાઈસ અમે તો ઘેર આવી ગયા. લેબડો પેપો લઈ સાલી લેપો કર્યો નહીં રિયાન. હા લેબડો લાયો લેબડો તો લેબડો લઈને ઘેર કરે મારે બધવાર કરશું કારણ કે બાજુના રોટલા નાસ્તો મરચું પડે. પહેલાં તો ખાવું છે ભૂખ લાગી મને તો. ચાલો કઈ બાજુના રોટલા પાલક તપેલામાં પૂરી નાગજી ખાવું નહીં બેટા ખાવું નહીં. તો ગાઈસ અમારી આ તો ઘોડું રમું છું. ઘોડો રમો ઘોડો રમે છે ગાઈસ. અમારી આને ઘોડો રમશે. ઘોડો લાવશે. હા એ ઉતરા તો ગાઈસ ઉતરો પાછો ઉતરી ગયો. આમ રમે ઘોડો ચલીને હડો નાખજે છે જો. તો ગાઈસ અમે હેડે ગયા ચેકપુર. નાખજે લખજે ને એવું કરજે પાછો. આ ઓનલાઈન ફરફર ના કર મંડળ સુધી આવજો. ગાઈસ અમે જી છે ઘેર નાગજી પપ્પા લેવા હશે તેમ. ગાઈસ અમે તો શિયાળીમાં પાણા હતો જતો તો શેખપુર પણ અરે વળી ગયા આ બાજુ એટલે અમે તકાબીમાં પાણા હતો. એ કીવડામાં
તમે હરિયામ તો ગોઠવા તો કેમ કે ગોતે જીએ ગયા ઠંડીનો ઠંડી જાવ હતો ના 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 આ ટોપી હું લઈ લઈએ ને કઈ ટોપી અરે મારે જોવા કે ના જોવા ના લે રે ઠંડી તખાન ટોપી લઈ લે તું તો ચલો ગાઈસ અમે થેડે ઘેર હા ગોટ મોટ કર દે ઠંડી લાગશે આવો એમાં ફસાઈ જાય જો નહીં બરફ જેવું નહીં ફેરા કેવું ઘેર હડો બેટા ના એ તો મારી છે ના જવાય આવા ધરતી પડી ગયેલી તાબાન તો નહીં આવવાનું હડો બેટા ઘેર પણ આબાન છે ને ચાલ લઈ જઈએ અમે લઈ જાય રે ના લે મોર હડો બેટા ઘેર એવું છે કે હું તો મોમાં એવા નહીં હતો 2 દાડા રહીને અને પછી આવ્યા છીએ અમે તો કમ્પ્લેટ તો ગાઈસ ફાઇનલી અમે તો ઘેર આવી ગયા છીએ અત્યારે હાવ ઠંડી એવી પડે છે નહીં તો અમે શું થયું ઘેર આવી ગયો અને આ રહ્યું શું થયું બેટી તારા શું થયું જોયું અને આપવું છે અને આપવું છે એટલે જેવું કરે છે નહીં પાતળું દુખ્યો હો તો ગાઈસ અમારે છે ને આ બધું લઈને હજી સિવિલમાં વડનગર જવાનું છે હજી દુષ્યા બધું લઈ ચંગ અમારે તખાભાઈને નહીં તખાભાઈને શું થાય એમને જીલમણીને દાખલ અને ચેરને ભાભીને ચેરને ભાભીને ચો દાખલ કર્યો છે ડિલિવરી થઈ છે હું સર બેબી અરે બેબી કે બોય કાલે બતાવ્યો આજે નહીં કયો ખબર નહીં એટલે હું કહું હા એ વાત હજી છે તો ગાઈસ આ બધા આ બધું ચાદરો બધી લઈને હજી વડનગર જવાનું છે સિવિલમાં હજી હા બેબી છે એવું છે તું કાલે ગઈ છે એમ ને આજે નહીં ગઈ ને હા તો ગાઈસ ચલો બેબી શકો બોય અમે જવાનું છે કાલે સિવિલ હોસ્પિટલ કાલે જવાનું હજી વડનગર હા તો ચલો ગાઈસ આ રિહાન ઊંઘતો નહીં કારણ કે ઊંઘાડવા માગું છું હું પણ આ બિલકુલ ઊંઘતો નહીં શેતાન જોઈ દે ટુકુર 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 કઈ ટુકુર કહેજે मस्ती करा दे तेरे साथ मेरे को मस्ती करने दे रे मस्ती करने दे मस्ती करने दे तेरे साथ मेरे को मस्ती करने दे तो चलो गाइस રિહાન તો ઊંઘતું નહીં કારણ કે એ ઊંઘવાનું નહીં એટલે મને પણ રિહાન ઊંઘ તો હું ઊંઘું મને તો ઊંઘ આવે છે પણ રિહાન ઊંઘ આવતી નહીં આવે છે ઊંઘ આવે આજુ તો ગાઈસ નો આજુ મોસો માથામાં ઊંઘતો નહીં એનું હું ઊંઘાડું કારણ કે તો ચલો ગાઈસ એના પપ્પા તો જ્યાં છે સિવિલ હોસ્પિટલમાં કારણ કે શહેરની ભાભીને ઓપરેશન કરીને લીધેલું બેબી એટલે એ ફોન આવી મોટા થઈ ગયા છે કારણ કે વસ્તુ આ ધૂંસાને ઉવાલવાનું હતું એટલે તો ઉઠવા માટે આલવું પડે ઠંડી ઠંડી જેવી પડે ગાઈસ એટલી ઠંડી પડે છે ઉત્તરાયણની તો ગજબ ઠંડી પડે છે રિહાન ઠંડી પડે છે બેટા ઠંડી પડે છે ઠંડી તો ચલો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી